આજે આપણે બનાવીશું દહીં બટેટાનું રાયતું। મેં અહીંયા બાફેલા બટેટા લીધા છે, ગળ્યું ખાંડવાળું દહીં લીધું છે, દાડમના બી, કોથમરી, તીખાનો પાવડર કરી લીધો છે, સંચર, જીરાનો પાવડર કરી લીધો છે, મરચાંની કટકી, ચાટ મસાલો, આપણે બધા જ બટેટા આવી રીતે સમારી લેવાના છે। અને હવે આપણે એમાં મરચાંની કટકી નાખશું, સંચર પાવડર લેશું, ચાટ મસાલો લેશું, મરીનો પાવડર લેશું, આપણે જીરાનો પાવડર કરેલો છે એ લેશું, અને ગળ્યું દહીં લેશું આપણે। હવે આપણે બધું જ મિક્સ કરી લેવાનો છે મસાલો। મિક્સ થઈ ગયું છે। હવે આપણે ઉપરથી નાખશું દાડમના દાણા, કોથમરી લેશું, આ દહીં બટેટાનું રાયતું છે એ ફરાળી ડીશ છે અને ખાવામાં પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને બધાને જ ભાવે છે, નાના બાળકોને ભાવે છે અને મોટાઓને પણ ભાવે છે। દહીં બટેટાનું રાયતું એની ડીશ તૈયાર છે। તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।